એસઓજી દ્વારા કરવામાં આવી છે એક મોટી કાર્યવાહી જ્યાં સુરતમાં પૂર્વ કોર્પોરેટરને પકડવા એસઓજીનું દિલ ધડક ઓપરેશન ખંડણીના કેસમાં પૂર્વ કોર્પોરેટરને એસઓજી દ્વારા 3 લાખ રૂપિયા લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા। કેરેસ માર્ગે પ્રકાશ દેસાઈના ઘરમાં એસઓજીના અધિકારી ઘૂસ્યા અને પૂર્વ કોર્પોરેટરને ગંધ ન આવે એ રીતે પાર પાડ્યું આખું ઓપરેશન। એસઓજીની ટીમ અલગ અલગ 4 દિશામાં ઘરમાં પ્રવેશ કરે છે અને પ્રકાશ દેસાઈને જાણ થાય તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી। પૂર્વ કોર્પોરેટરે લિયો ક્લાસીસના સંચાલક પાસે 4.5 લાખની ખંડણી માંગી। આરોપીએ લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેકવાર આરટીઆઈ કરી હતી। ગુરુવારે મહાનગરપાલિકાના કચેરીની બહાર ધરણા પર બેસવાનો પણ આરોપી હતો અને આરોપી ધરણા માટે થિયેટર અને ખંડણી માટે ટિકિટ તેવો કોડ વર્ડ વાપરતો હતો। પૂર્વ કોર્પોરેટરને પકડવા માટે એસઓજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી। સંવાદદાતા બળદેવ સુથાર ફોન પર। બળદેવ, પૂરી જાણકારી। જે રીતે સુરત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી સુરત શહેરની અંદર આરટીઆઈ કરનાર જે વ્યક્તિઓ છે તેમની સામે જે ગાડીઓ કસવામાં આવી રહ્યો છે, અલગ અલગ જે ગુના છે તે પોલીસને કે જે રીતે કે ઉધના વિસ્તારની અંદર પૂર્વ કોર્પોરેટર દ્વારા એક જે ન્યુયો ક્લાસીસ જે છે ટ્યુશન ક્લાસીસ છે તેની પાસે જે 4.5 લાખ રૂપિયાની જે માંગણી કરવામાં આવે છે તે માંગણીના આધારે પોલીસ દ્વારા જે છટકું ગોઠવવામાં આવ્યું હતું અને જે રીતે 3 લાખ રૂપિયાની જે માંગણી છે પૂર્વ કોર્પોરેટર જે દેસાઈ છે એ તેને જે રંગે હાથે ઝડપી પાડવા માટે સુરતના એસઓજી પોલીસનો જે સ્ટાફ હતો તેમના દ્વારા અલગ અલગ બાજુના જે મકાનો છે તેની અંદરથી દિલ ધડક જે રેસ્ક્યુ કરી એટલે કહી શકાય છે કે જે કોર્પોરેટરના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને ખાસ કરીને તેમનું એક જે સ્ટિંગ ઓપરેશન છે તે પણ સામે આવ્યું છે કે લિયો ક્લાસીસના જે સંચાલક પાસે જે લાંચ માંગતા નજરે પડી રહ્યા છે। હાલમાં તો જે સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આ બાબતે જે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે અને 3 લાખ રૂપિયાની જે લાંચ હતી તે પણ જે મુદ્દામાલ તરીકે તેનો જે કબજે કરી અને વધુ તપાસ હાથ ધરી છે। અત્યાર સુધીની અંદર આ જે પૂર્વ કોર્પોરેટર તરીકે જે પ્રકાશ દેસાઈ નામનો જે વ્યક્તિ છે તેના દ્વારા અગાઉ પણ અનેકવાર જે રીતે આરટીઆઈ કરી અનેક લોકો પાસે ખંડણી માંગી છે કે નહીં તે બાબતે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી ઓકે બળદેવ, આભાર તમામ જાણકારી માટે। તો એસઓજીની આ કાર્યવાહી અને છેલ્લા ઘણા સમયથી તેને પકડવાની ફિરાકમાં હતા જ એસઓજીની ટીમ અને અંતે યોગ્ય ઇનપુટ મળ્યા અને એક નેટવર્ક ઊભું કરીને તેને મજબૂતાઈથી પકડી લેવામાં આવ્યું છે। ભાગવાનો તેણે પ્રયત્ન કર્યો પણ તેની કમનસીબી કહેવાય અને અંતે એ રંગે હાથ ઝડપાઈ ગયો છે। વધુ એક વખત જ્યાં એ પૈસા પડાવવા માટે ખંડણી માંગવા માટે ગયો અને એ ક્લાસીસ વિરુદ્ધ ધરણા પર બેસવાનો હતો પણ તે પહેલાં જ તેને પકડી પાડવામાં આવ્યું છે।